તો અમદાવાદના જુહાપુરામાં મારામારીનો વિડીયો વાયરલ થયો છે। લાકડી અને ધોકા વડે યુવકને માર્યો માર। નજીવી બાબતમાં ઝઘડો થતા માર માર્યો। તો પોલીસે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે। લાકડી અને ધોકા વડે માર મારવામાં આવ્યો છે। નજીવી બાબતમાં ઝઘડો થતા માર માર્યો। હાલ આ વિડીયો છે તે વાયરલ થઈ રહ્યો છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કઈ રીતે યુવકને ઢોર માર મારવામાં આવે છે। અમદાવાદના જુહાપુરા વિસ્તારનો મારામારીનો આ વિડીયો। લાકડી અને ધોકા સાથે એક યુવક પર તૂટી પડ્યા। ઋત્વિજ જોડાયા છે વધુ માહિતી આપવા માટે। ઋત્વિજ, શું વધુ માહિતી છે આ સમગ્ર મામલે? હજી વાત કરીએ તો જે વિડીયો છે તે વિડીયો જુહાપુરા વિસ્તારનો હોવાનું જાણવા મળી રહ્યું છે અને આ સમગ્ર મામલે હાલ વેજલપુર પોલીસ દ્વારા ફરિયાદ નોંધવાની તજવીજ પણ શરૂ કરી દેવામાં આવી છે। ઉપરાંત જે એક આરોપી છે તેની પણ વેજલપુર દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે। મહત્વની બાબત તો એ છે કે આ જે મારામારી થઈ હતી તે બેસવાની બાબતને લઈને થયેલા ઝઘડામાં આ બનાવ બન્યો હતો। અગાઉ પણ ઝઘડો થયો હતો અને ગઈકાલે પણ આ પ્રકારનો ઝઘડાનો બનાવ બન્યો હતો અને ત્યારબાદ આ મારામારીનો બનાવ સામે આવ્યો હતો। જો કે એક જાગૃત નાગરિક દ્વારા તેનો વિડીયો વાયરલ કરવામાં આવ્યો હતો અને વિડીયો વાયરલ કર્યા બાદ હાલમાં આ સમગ્ર મામલે પોલીસ દ્વારા વધુ કાર્યવાહી કરવામાં આવી રહી છે। બિલકુલ ઋત્વિજ, આભાર આ સમગ્ર માહિતી બદલ। તો અમદાવાદમાં ફરી એક વખત વ્યાજખોરોનો આતંક સામે આવ્યો છે। સરખેજમાં વ્યાજખોરોએ જમીન દલાલ પર હુમલો કર્યો છે। મિત્રને ત્યાં મળવા જતા વ્યાજખોરોએ મારામારી કરી, છરી બતાવીને જાનથી મારી નાખવાની ધમકી આપી। તો પોલીસે 5 આરોપીઓની ધરપકડ કરી છે। 2 ફરાર આરોપીને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે। મહિને 30% જેટલું વ્યાજ વસૂલ્યા બાદ પણ રૂપિયાની ઉઘરાણી કરતા ફરિયાદીએ 8 જેટલી ગાડીઓ ગીરવે મૂકી હતી। પકડાયેલા આરોપીઓના ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોવાનો ખુલાસો થયો છે। આરોપીઓ સામે પાટણ સહિત અલગ અલગ જગ્યાએ કુલ 12 જેટલા ગુના નોંધાયેલા છે। ફરાર 2 આરોપીઓ પણ ધરાવે છે ગુનાહિત ઇતિહાસ। એનો જે 2.5 વર્ષ પહેલા એનો હવાલો મેં લીધો હતો 32 લાખ રૂપિયાનો, એમાં 28 લાખ ચૂકવી દીધા હતા। 4 લાખ રૂપિયા બાકી હતા, એનું દર મહિનાનું 20% લેખે 80,000 રૂપિયા વ્યાજ ચાલુ કર્યું હતું આ લોકોએ। પછી ધીરે ધીરે એમની સાથે વ્યવહાર સ્ટાર્ટ થયો અને એમાં વધુ વ્યાજની મૂડી કરતા વધારતા ગયા। ફરિયાદીના કહેવા પ્રમાણે એણે સમયસર વ્યાજ આપ્યું અને પૈસા પણ પરત કરે, તેમ છતાં આ લોકો ઉઘરાણી કરે છે અને વધુ પૈસા માગતા હતા। એટલે છેલ્લા 8 માસથી પોતાનું ઘર છોડી અને બીજાના ઘરે રહે છે, ફરે છે અને ગઈકાલ રાત્રે પોતાના મિત્ર છે વિરેન્દ્રસિંહ વાઘેલા, જેનો મકરવા ફ્લેટ છે, એના ઘરે પોતે પોતાના પત્ની અને બાળકોને મળવા માટે આવેલો હતો। તો ગાંધીનગરમાં સ્ટેટ મોનિટરિંગ સેલને મળી છે સફળતા। કબૂતરબાજીમાં સંડોવાયેલા શખ્સની ધરપકડ કરવામાં આવી છે। ઝાકીર ઉર્ફે રાજુ ઉર્ફે સમીર શેખની ધરપકડ। એસએમસીએ આરોપીની હૈદરાબાદથી કરી છે ધરપકડ। આરોપીની બોબી પટેલ સાથે ભાગીદારી હતી। તો ઝાકીર શેખ છેલ્લા 6 વર્ષથી ફરાર હતો। બોગસ દસ્તાવેજથી લોકોને વિદેશ મોકલતો હતો। તો ભારતથી પેરિસ ફરાર થયો હતો ઝાકીર શેખ। નેપાલ બોર્ડરથી ભારત પરત ફર્યો હતો ઝાકીર શેખ। કબૂતરબાજીમાં અત્યાર સુધીમાં 11 લોકોની થઈ છે ધરપકડ। દીવમાં બોગસ ડોક્યુમેન્ટ્સને લઈને મોટો પર્દાફાશ। દીવમાં એજન્ટો બનાવે છે બોગસ ડોક્યુમેન્ટ્સ। દીવ એસપીએ કર્યો મોટો ખુલાસો। વિદેશ જવા બોગસ દસ્તાવેજ બનાવ્યા। તો નેતાઓ દ્વારા પોલીસ પર લવાયું દબાણ। પોલીસની છબી બગાડવાનો પ્રયાસ। कि एजेंट्स के लोगों के चक्कर में आके लोगों ने फर्जी दस्तावेज बनवाए, फर्जी बर्थ सर्टिफिकेट बनवाए, फर्जी मैरिज सर्टिफिकेट्स वगैरह जनरेट करवा के और पासपोर्ट लेने की कोशिश की गई। और जब हमने इस पे काम किया, काम होने के बाद में बहुत सारा दबाव बनाया गया। जनप्रतिनिधियों के ऊपर से भी हमारे ऊपर दबाव बनाया गया। મહેસાણાના ખેરાલુમાંથી સરકારી સબસિડીવાળું નીમ કોટેડ યુરિયા ખાતરનો જથ્થો ઝડપાયો છે। નાયબ ખેતીવાડી વિસ્તરણ વિભાગે બાતમીના આધારે જથ્થો ઝડપ્યો છે। ખેરાલુ એપીએમસી સ્થિત 112 નંબરની પેઢીમાંથી અંદાજિત 544 ખાતરની બેગો ઝડપાઈ છે। સબસિડીવાળા નીમ કોટેડ યુરિયા ખાતરનો ઇન્ડસ્ટ્રીયલ યુઝ થતો હોવાની પણ આશંકા। તો બેગોની પલટી મારી ઇન્ડસ્ટ્રીયલ યુઝ કરવામાં આવતો હોવાની આશંકા છે। ખેડૂતોને આપવામાં આવતું સબસિડીવાળું ખાતર ઝડપાયું છે। તો સરકારી ખાતર ઝડપાતા અનેક સવાલો ઉભા થયા છે। ખેડૂતને આપવાનું ખાતર ખાનગી દુકાનમાં કેવી રીતે પહોંચ્યું તે પણ એક સવાલ છે।
ક્યાંક ખેડૂતોને નથી મળતું પૂરતું ખાતર તો 544 જેટલી બેગો કેવી રીતે પહોંચી તે એક મોટો સવાલ। નાયબ ખેતીવાડી વિસ્તરણ વિભાગની ટીમ દ્વારા સેમ્પલ લઈને પોલીસ ફરિયાદ નોંધવાની કાર્યવાહી હાથ ધરાઈ છે। તો ન્યૂઝ 18 ગુજરાતીના સવાલ ખાતરની ગોલમાલ અંગે શું બેગો પલટીને ઉદ્યોગોમાં થતો હતો ઉપયોગ તે પણ એક મોટો પ્રશ્ન અહીં ઉપસ્થિત થઈ રહ્યો છે। જે પ્રકારથી ખેડૂતોને અપાતું ખાતર ખાનગી દુકાનમાં કેવી રીતે પહોંચે તે પણ એક મોટો સવાલ છે। ઉલ્લેખનીય છે કે ખાનગી પેઢીમાં આ ખાતરનો જથ્થો છે તે પહોંચ્યો કેવી રીતે, ખેડૂતોની જે વસ્તુ છે તે ત્યાં કેમ પહોંચી તે મોટો પ્રશ્ન। બાતમીના આધારે અમને બાતમી મળેલ જે બાબતે અમોએ સરદાર વલ્લભભાઈ માર્કેટયાર્ડ ખેરાલુ ખાતે પેઢી નંબર 112 માં સબસિડીવાળું યુરિયા ખાતર જણાયું હોવાનું અમારી શંકાને આધારે અમોએ રેડ કરેલ। જે બાબતે અમોએ પેઢીના માલિકને બોલાવીને શટરનું તાળું તોડીને અંદર તપાસ કરતા પ્રાથમિક દ્રષ્ટિએ સબસિડીવાળું નીમ કોટેડ યુરિયા જે એગ્રીકલ્ચર યુઝ માટે વપરાય છે ખેડૂતોનું। અન્ય સમાચાર સુરતથી નકલી શેમ્પૂના ગોડાઉન ઝડપવાનો મામલો। પોલીસે વધુ 2 આરોપીઓની ધરપકડ કરી છે। ડેનિશ વિરાણી, જેમિલ ગાબાણીની ધરપકડ। ગઈકાલે હિતેશ શેઠની ધરપકડ કરાઈ હતી। પોલીસે 16.36 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। તો બ્રાન્ડેડ શેમ્પૂ એક ઉપર એક ફ્રી આપતા હતા। 8 વર્ષથી શેમ્પૂનું વેચાણ કરતા હતા।